હા બા, તમારા નણંદ આવ્યા છે? હા આવ્યા છે ને. અરે હું આજ પૂંજવા ગઈ હતી ને તે કેતી છું બાયું વાતું કરતી છું કાલ મારા હાહુ કેતા હતા તો મને એમ કે મારા હાહુ નો મેં માયનો વળે આજ બાયું બધું વાતું કરતી છું. આ તો પણ માણસ જોવે તો વાતું તો કરવાનું જ છે ને, બધા વાતો કરશે હવે તો આવ્યા છે તો આખા ગામમાં વાતો થવા માંડી. શું કહું મારે, બધા મને કે પછી બીજા થોડા કોઈને કે કેમ આવ્યા છે બિચારા છે ને બાય બહુ બાતે એની યારે એટલે આવ્યા છે. અરે એટલું બધું હેરાન કરે ને એવું આપણે એમને થોડીક અત્યારની બાયુનું એવું જ હોય. પણ હાસું કેશો તો માં પણ જોની કેવા મંડાણા વાતો કરવા વાળા નારે એ સિબલી ના કામ જ કઈ નથી વાતો સિવાય અને પંચાયત જ કરવી હોય. વાત જાણવા હાટું પોગી જાય પણ છે ને આમે બાયુને આમ છૂટથી રેવા દેવાય, હરવા ફરવા દેવાય, મજા કરવા દેવાય તો કઈ ન કે ટક ટક કર્યા કરીએ ને એટલે કેતું હોય બીજું કઈ ન હોય. તું કેશો નહી આપડે છે ને આમે નણંદ ને છે ને ટેવ બહુ ખરાબ છે. ઈ બધાને વગોણા કર્યા કરે બહાર ઘરની બહાર જઈ જઈને વાતું કર્યા કરે બધાની હારે. હવે એને વહુ ની વાતો કરતા હશે એટલે એને વહુ સાંભળે ગઈ હોય એટલે આમ આડોડાઈ કરતી હોય બીજું કઈ ન હોય. કોઈ અત્યારની બાઈઓને ગમે એને વાતું કરો, હું કોઈ દી નિકિતાને વાતું કરું છું તે સાંભળી કોઈ દી ન કરાય ભાઈઓની વાતો. એને બહુ ટેવ છે એવી પણ એને ન વયું હોય આમ ઘર ના એનું હોય હાહુ નું જ ન હોય ઘર વહુ નું થોડું આવતા આવે થઈ ગયું હોય નકર આવું જ છે બા બધે. બા અંદર આવવાની કામ છે. અમારે નિકિતા તમને આ બોલાવતી લાગે છે. ઈ તો પેરા કરે હાથ કઈ તો બાયું નું થોડું માયના કરાય. ઈ તો કીધા કરે બાયું. હું હાથ કરીશ ને તો નહી આવે. બેન ને કહું એક કામ કરું હાથ કરવાનું. આ શું છે બાયું નું બહુ માન્ય તો એવું જ થાય. સારું જ તમને નથી માનતા ત્યાં એને બહુ માયનું હશે એટલે એવું છું. બેન શું કરો છો તમે? કઈ નઈ આ જો ને ઠેલો ભરું છું મારો. આ જાવું છે ને ત્યાં ઠેલો ભરવા મળ્યા જાવું છે આજે જ તે રોકાવું નથી હવે. હા તો હું કઉ છું આમ જો ને બા હું મંડાઈ ગયા વાતો કરવા બોલી યારે બાજુ સિબલી યારે શરૂ જ રે આમ જો કેવી ફૂઈ ની વાતો કરે. ફૂઈ બિચારા રોતા થામણા મમ્મી વાતું કરે બધા ફૂઈ ની. આ તે શું થઈ ગયું ફૂઈ એ ઈજ કરીને બેઠા છે. એને ઈજ કર્યું છે બધે બધાની વાતો નહોતા મારી વાતો કરવા મંડાણા. બધાની વાતો કરે છે કોઈની ફૂઈએ મૂકી નથી વાતો કરવાની. એવું ન કરાય બાને પછી મમ્મી એનો વારસો લીધો. અરે માર નણંદ ને હાસુ બહુ કોને ખબર કેટલા દી થાય રોકાય કઈ ખબર નઈ. હવે આવ્યા તે દુ કોઈના ફોન નથી આવ્યો બાઈ નું નથી આવ્યો બોલો બાઈ કીધું નથી કઈ. હા પણ છે ને મને ખબર જ છે એવું થાય એમ એટલે કઉ છું તમને કે બાને સમજાવો એમ. સારું કહું છું મમ્મી ને પછી આપડે આવીને ઉભું રે ખબર છે ને. અરે પણ તમે કહી દો ને તમે તમારી વાત તો બધી મમ્મી માને છે. નો સાંભળો હાથ ઈ પણ એને પણ એવું જ છે બધું. એ પછી આદત પડી જાય વગોણા કરવાની ને તો પછી આદત જ રે. બાને આદત નથી હરખા જ હોય. પેલા ના આમે પેલાના જમાના માણસો છે ને એવા જ છે બધા વાતું બહાર વાતું કરવી બહુ ગમે એને બધા. હા શરૂ કરી દે પછી આપણું જ ઘર વગોવાય બીજાનું વગોવાય. ચાલ તમે કયો તમારું માને. હા કઉ છું એને. ઈ રોકાવાની છે જવાની છે આજે વહી જાય છે. અરે ઈ તો બિચારી વહી જાય છે આજે ક્યાંય રોકાવાની અને ઘરમાં કામ ના પાર છે રોકાય. આ શું જવાની જ છે કેતી હતી બા હું આજ જાવ એમ વહી જાય તો બિચારી. એવું છે એમ ને. હા પણ સમય વયો જવાય ને થોડું રીહામણે આવીને પડ્યું રેવાય છે નો સારું લાગે ને. હવે મમ્મી હાલો આમ ઘરમાં અમારે જવાનું છે. આવો પેલા ભરું છું સોડી આવી શું બોલાવા. ઈ હાથ કરે છે જોઈને જાવું હશે ને એટલે હાથ કરતી હશે લે હું જાઉં હારું પછી વાતું કરશું આપડે નિરાંતે. હું જાઉં. હું તું મને હાથ કરતી હતી શું કામ હતું તારે? અરે મમ્મી પણ આમ ન હોય બધે વાતો મંડાઈ જાવ તો જા જોઈ ના બધે વાતું જ કરવી હોય તમારે. તો હું કઈ એવી કોઈ વાતો નથી કરતી ફૂઈ ની કઈ ભૂઈ ને ખરાબ લાગે. બેન પૂછતા તમારે જવાબ તો આપવો જ ને. કોઈ ન પૂછે ભાભીઓને પૂછે બધા ભાભીઓને કેવું પડે બધું શું કરીએ. ગામ ને મોઢે થોડા માર ગૌણા બાંધવા જવાય છે. ફૂઈ એટલા તો એનું ઘર ઓલું કેટલું છે હાથે કરીને તમારે ઈજ કરવું છે. હવે બધે જઈને વાતું કરો છો તે સારું લાગે વાતું કરવું? કઈ પૂછે ને જવાબ આપવો પડે. તેથી જવાબ હું બાજુ વાળી કામ લાગશે તમને? મંડાઈ ગયા બાજુ વાળી ને વાતો કરવા કરતા નહી હવે કઈ વાત એની હારે. આપણા ઘરની વાત છે આપણા ઘરમાં પતાવવાની તો જ્યાં જોઈ ના વાતો કરવા મળો બધે. હવે નહી કરતા વાતો.
એ હારું હવે નહીં જાવ બસ. હા ઈ હું તમને ગમે એ કહું એટલે તમને તરત જ એમ લાગે હા શું કહું ને એટલે જ ખોટું લાગે છે. હવે નહીં કરવા જતા એની હારે વાતો. આ તું તાર ઠેલા ભરવા માંડ. આ મારે જો જાવું જ છે, હું ઠેલો ભરું જ છું, ભરાઈ ગયો છે. માળા કરવા માંડું.